નમસ્કાર, હું શ્વેતા. હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર. પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળી. 7 રાજ્યોના મુખ્યમંત્રીઓએ બેઠકમાં આવવાની ના પાડી. મમતા બેનર્જીએ આપી હાજરી. જમજીર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો. ધોધમાર વરસાદ બાદ ગીરે જાણે લીલી ચાદર ઓઢી. ડ્રોન કેમેરાથી આહલાદક આકાશી નજારો જોવા મળ્યો. ઉત્તરાખંડના ટિહરીમાં આબુ ફાટ્યું. બાલગંગાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. 2ના મોત, અનેક મકાનો ધ્વસ્ત. પેરિસમાં ઐતિહાસિક નૌકા પરેડ સાથે ઓલિમ્પિકનું ઉદ્ઘાટન. નીટનું સુધારેલું પરિણામ જાહેર. ટોપર્સની સંખ્યા 61 થી ઘટીને 17 થઈ. મુંબઈમાં 3 માળની ઇમારત ધરાશાયી. બિલ્ડિંગમાં 24 પરિવાર રહેતા હતા. અનેક લોકોના દટાયા હોવાની શક્યતા. જેસીબીની મદદથી બચાવ કાર્ય શરૂ. 2 સિસ્ટમ ગુજરાતને ધમરોળશે. 13 જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ. મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકી હુમલો. 3 જવાન ઘાયલ. એક પાકિસ્તાની આતંકીને ઠાર કર્યાના સમાચાર. 27 દિવસમાં 9મો આતંકવાદી હુમલો. ગુજરાતના વધુ 2 નેતા રાજ્યપાલ બની શકે છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલ, વિજય રૂપાણીના નામ ચર્ચામાં. અત્યાર સુધી 13 ગુજરાતી અન્ય રાજ્યના રાજ્યપાલ બન્યા. 14 ઇંચ વરસાદ, 25 કરોડ તાળી ગયો. વડોદરામાં કાપડ, ફર્નિચર, કરિયાણાની દુકાનમાં પડેલો સામાન તબાહ. 1000 કાર અને 2000 થી વધુ ટુ વ્હીલર બંધ પડ્યા. સોસાયટીની બહાર મગરોની દોડાદોડી. વડોદરામાં 50 પરિવારો ફસાયા. કહ્યું દૂધ શાકભાજી નથી, એક દિવસે ચાલે એટલું જ પાણી બચ્યું છે. 2 સાપ જાતે રેસ્ક્યુ કર્યા. 3 યુવાનોને ધબ્બ દઈને મગર પર બેસી જવું પડ્યું. વડોદરામાં રાત્રે 3:30 વાગે 6 ફૂટનો ખૂંખાર મગર ધસી આવ્યો. કાલાઘોડા મંગલ પાંડે બ્રિજ 20 કલાક પછી ખુલ્યા. સવારે 10 થી બપોરે 2 સુધી સયાજીગંજ, જેતલપુર અને ભીમનાથ બ્રિજ પર ટ્રાફિક જામ. નવસારીમાં 5 ઇંચ વરસાદમાં પૂર. પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ને વટાવી. 29 ફૂટે વહેતા 30% શહેર જળમગ્ન. અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો. એએમસીની 3 હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગી. તાવ, વાયરલ ઇન્ફેક્શન સહિતના કેસો નોંધાયા. ચાંદીપુરાના કહેર વચ્ચે બાળ દર્દીઓ પણ વધ્યા. ગુજરાતમાં ઠાકરડા શબ્દ વાપરવા પર સરકારનો પ્રતિબંધ. અપમાન, તિરસ્કારની લાગણી અનુભવાતી હોવાની રજૂઆત. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની 72મી જાતિના શબ્દમાં કરાયો સુધારો. બજેટ બાદ સોનું ₹5149 અને ચાંદી 6860 સસ્તું થયું. સોનામાં આજે 158નો થયો ઘટાડો. 1 કિલો ચાંદીની કિંમત ₹81,336. ગોલ્ડીનો રોલ નિભાવનાર કુશશાહે 16 વર્ષ પછી ટીએમકેઓસી છોડ્યું. ભાવુક થઈને કહ્યું તારકમાં એક્ટર બદલાઈ શકે છે પણ પાત્ર નહીં. બોબી દેઓલ ફરી ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે. લંડનમાં અનંત રાધિકાના લગ્નના રિસેપ્શનના સમાચાર ખોટા છે. સ્ટોર્ક પાર્કે તેના ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર નિવેદન કરી જાહેરાત કરી. કહ્યું લગ્નની કોઈ ઉજવણીનું આયોજન નથી. તો આ હતી દેશની 20 મોટી ખબરો. જોતા રહો હેડલાઇન ન્યૂઝ. નમસ્કાર.